હવે થોડા પ્રશ્ન વૈદિક કાળ અને એ સમયનું સાહિત્ય જોઈએ તો પહેલો પ્રશ્ન છે, સૌથી પ્રાચીન વેદ કયો છે? તો ઋગ્વેદ એ સૌથી પ્રાચીન વેદ છે. ત્યાર પછી સત્યમેવ જયતે કયા ઉપનિષદમાંથી લેવામાં આવ્યું છે? તો એ છે મુંડક ઉપનિષદમાંથી. ઋગ્વેદમાં કેટલા મંડળો આવેલા છે? તો 10 મંડળો આવેલા છે. ગાયત્રી મંત્રની રચના કોણે કરી હતી? તો વિશ્વામિત્રએ. આર્યનું મુખ્ય પીણું કયું હતું? તો સોમરસ એનું મુખ્ય પીણું હતું. ત્યાર પછી જોઈએ આગળનો પ્રશ્ન, વેદાંગોની સંખ્યા કેટલી હતી? કેટલી છે? 6. બરાબર. ત્યાર પછી પુરાણોની કુલ સંખ્યા તો 18 પુરાણ. પછીનો પ્રશ્ન છે, યોગ દર્શનના પ્રણેતા કોણ હતા? તો પતંજલિ. ત્યાર પછી મહાભારતનું પ્રાચીન નામ કયું હતું? તો જય સંહિતા. આર્યો ભારત ક્યાંથી આવ્યા હોવાનું મનાય છે? તો મધ્ય એશિયામાંથી.